નમસ્કાર, પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો વધારે પડતી ચિંતા કરે છે, જે લોકો હંમેશા તણાવમાં રહે છે, જેમને વધારે ટેન્શન થાય છે, એ લોકો વિશે છે કે આ ચિંતા કેવી રીતે દૂર કરી શકાય। તો મિત્રો, ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જે માણસ કોઈ એકની એક વાતને વધારે પડતી વિચારતો હોય છે, જે માણસ કોઈ એક જ વાતને વધારે પડતી વિચાર્યા કરે છે, એ માણસને વધારે ચિંતા થતી હોય છે। એટલા માટે સૌથી પહેલાં તો જે વાત તમને દુઃખી કરે છે એ વાતને વારંવાર વિચારવાનું બંધ કરી દો। આપણને ખબર હોય કે જે વાતો આપણને દુઃખી કરે, જે વાતોથી આપણું મન અશાંત રહે છે, એ વાતોને વિચારવાથી કોઈ ફાયદો નથી, તો આપોઆપ ચિંતા ઓછી થઈ જશે। નંબર 2, કેટલાક લોકો ભવિષ્યની ચિંતા કરતા હોય છે અને એવા લોકો પોતાની આજમાં ખુશ નથી રહી શકતા। ભવિષ્યની ચિંતા કરીને પોતાના વર્તમાનને ખરાબ કરી દેતા હોય છે। મિત્રો, એક વાત યાદ રાખજો કે જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે, તેને તમે બદલી શકવાના નથી। જે પરિસ્થિતિ આપણા હાથમાં ના હોય એના વિશે ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી। એટલા માટે પોતાના વર્તમાનમાં ખુશ રહો અને મસ્ત રહો। નંબર 3, આજકાલના લોકો ખરાબ પરિસ્થિતિના કારણે પણ ચિંતા કરતા હોય છે। મિત્રો, જીવન છે તો એમાં ક્યારેક આપણે ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાનો પણ આવે છે, પરંતુ એક વાત હંમેશા નક્કી રાખજો કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, તો પછી ચિંતા કરવાથી શું ફાયદો? જેને આપણે બદલી જ નથી શકવાના, તો એના વિશે ચિંતા પણ શું કરવાની જરૂર? એટલા માટે ખરાબ પરિસ્થિતિમાં ચિંતા ના કરો। એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર ફરીવાર વિશ્વાસ કરી બેસો। યાદ રાખજો કે તૂટેલા દિલથી નીકળેલી દુઆ એ ખૂબ જ તાકાતવર હોય છે। જે લોકો સૌથી વધારે તૂટ્યા હોય છે, એ લોકો જ સૌથી વધારે મજબૂત હોય છે। તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું છોડતા નથી। લોકો તમારાથી નહીં, પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે, એ યાદ રાખજો। ખોટું ક્યારેય ન લગાડશો જ્યારે તમને લોકો ખોટા કહે, ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા। આજકાલ લોકો હક તો બતાવવા માગે છે, પરંતુ સંબંધો નિભાવવા નથી માગતા। જિંદગીમાં તમે જે પણ કરવા માગો છો તે જરૂર કરો। એ ના વિચારો કે લોકો શું કહેશે, કારણ કે લોકોનું તો કામ છે
બોલવાનું, એ બોલતા રહેશે. તમે તમારી પ્રગતિના રસ્તામાં આગળ વધવાનું ચાલુ રાખો. ફક્ત દર્દ સહન કરવાવાળા લોકો જ જાણે છે કે દર્દ કેટલું ઊંડું હોય છે. એ લોકોથી દૂર રહેવું જ યોગ્ય હોય છે જે લોકોને તમારા નજીક હોવાની કદર નથી હોતી. ક્યારેક કોઈ પર આંખ બંધ કરીને ભરોસો કરવાની ભૂલ ના કરતા દોસ્તો, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. કોણ શા માટે ગયું એ જરૂરી નથી, પરંતુ એ વ્યક્તિ આપણને શું શીખવાડીને ગયું એ વધારે જરૂરી હોય છે. સકારાત્મક વિચારો સાથે તમે દરેક કઠિનાઈઓમાં પોતાનો રસ્તો શોધી શકો છો. સમય અને સ્થિતિ ક્યારેય પણ બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય કોઈનું અપમાન ના કરો અને ના કોઈને કમજોર પણ સમજો, કારણ કે તમે શક્તિશાળી હોઈ શકો છો, પરંતુ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે. જીવનની સૌથી કઠિન પળો એ નથી હોતી જ્યારે તમને લોકો નથી સમજી શકતા, પરંતુ સૌથી કઠિન પળો એ હોય છે જ્યારે તમે પોતાને ખુદને જ નથી સમજી શકતા. દુનિયામાં સૌથી વધારે ખુશ લોકો એ હોય છે જે જાણી ચૂક્યા હોય છે કે બીજા લોકોથી આશા કે અપેક્ષા રાખવી, બીજા લોકોથી અપેક્ષા એ બિલકુલ બેકાર છે. નીતિ સારી રાખનાર અને બીજાનું ભલું ઈચ્છનાર વ્યક્તિ પાસે ભલે પૈસા ના હોય, પરંતુ ભગવાન એમનું કોઈ પણ કામ અટકવા નથી દેતા. પ્રત્યેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી થાય છે અને એક અનુભવથી પૂર્ણ થાય છે. સંપત્તિ સુખ નહીં, પરંતુ સગવડ આપે છે. સુખ તો સાચા સંબંધોની ચાવીથી જ મળે છે. દુનિયામાં દુઃખની વાત તો એ છે કે આપણે ખૂબ જ જલ્દી મોટા થઈ જઈએ છીએ, પરંતુ સમજદાર પાછળથી બનીએ છીએ. દિલના સાચા લોકો ભલે એકલા રહી જતા હોય, પરંતુ તેમનો સાથ ભગવાન જરૂર આપે છે. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે જિંદગીમાં 2 કદમ આગળ વધી શકો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.